કેવું પડે કહીશું ટકાતું નહીં ગાઈશ આગાહી એવી હાલે છે ચાલુ વરસાદ આવે આજે તો ખતરનાક એલર્ટ આપી દીધું સ્કૂલો બંધ સરકારી કચેરીઓ બંધ પણ હોય તો એક સોટું એ નહીં મહેનત બહુ કરી છે ગાઈસ ઉઠો હેડો ત્યારે આ જો અહીંયા તો એક ઠોડ કેટલી છે જુઓ તમે 1 2 3 4 5 6 ગાઈસ સૂર્યને પાછળ રાખીને આપણે કામ ચાલુ કરીએ બરાબર અને ગરમીથી તો એવું હેરાન થાય છે ગાઈસ ઝાડા પડી જાય છે જો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફાઇનલી અત્યારે સવારના વાગી રહ્યા છે 11:55 બોલો તો મોર્નિંગ કહી શકીએ ને ગાઈસ તો ચલો અત્યારે આવી ગયો છું મારા ઘરે ગામડે બરાબર વોકાને શાપરા તો ચલો થોડી ઓટો મારી લીધો છે આપણે અહીંયા ખેતરોમાં તો મકાઈ તો હજી નાની છે પણ થઈ છે મોટી તો આમ તો પહેલાં કરતાં બરાબર તો ચલો જલ્દીથી બ્લોગને કન્ટિન્યુ કરીએ અને આજે આપણે પપ્પાનો ઓર્ડર આવ્યો છે કંઈ ને કંઈ યાર ફોન આવ્યો હતો ને તો પપ્પાને ફટાફટ આવશે ખાતર મૂકવાનું છે આપણે ઘણું બધું કોમ છે કે કુવાવાળા ખેતરે તાર કોમ ને એવું કઈ જેના કુએ હે પાછો કચરો થઈ ગયો મોટું મોટું કાઢવું હે ને ગાળવું હે ને ખાતર લેવું હે એટલે કાઢવું છે તને કેવી રીતે એટલે ઉપાડ લેવાનું હે મોટું માય ઊભું હે મકાઈ થોડી વધારે ઓગળી પડી છે એ ઉપાડવાની છે અંદરનું લીલું ઉપાડવાનું છે એવું બધું બોલ્યા છે બરાબર તો ચલો વધારે બોલ્યા વગર હું આવી ગયો છું ઘરે અને સિસ્ટર પણ ઘરે આવેલા છે તો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ચલો ગાઈસ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ તો ગાઈસ અત્યારે આપણે જો કાકડી તોડી લીધી છે અને કાકડી આપણે ખાઈ લઈએ પહેલાં પેટનું કરી લઈએ ગાઈસ પાણી ચાલુ કરી દીધું છે કાકડી ધોઈ નાખીએ આપણે મસ્ત વોશ કરી નાખીએ જો ગાઈસ ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ગણવેશ ચેન્જ કરી દીધો છે એટલે કે આપણો ઘરનો ગણવેશ હોય છે એ લગાવી દીધો છે તમે જોઈ શકો છો ગાઈસ અને આ છે આપણી વાડી તમે જોઈ શકો છો આ પેંડાળુના પોના થઈ ગયા છે હવે ધીમે કરીને બરાબર હવે આપણે પેંડાળુના પોના એટલે કે પાત્રા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે વરસાદ હવે ધીમે કરી પડવાનું ચાલુ થઈ ગયો છે એટલે પોના બી રેડી થઈ ગયા છે બરાબર ચલો હવે આપણે કૂવા પર જવાનું છે તો પપ્પા રાહ જોતા હશે તો સિસ્ટરનું શું રિએક્શન રહેશે હું તમને જરૂર બતાવીશ બરાબર તો સિસ્ટર આગળ છે અને હું પાછળ હતો બરાબર તો ચલો સિસ્ટર શું કરે છે આવે છે કે નહીં આવતા જોઈએ આપણે સો ગાઈસ ખતરનાક ગરમી લાગે છે જ્યાં વરસાદ પડે છે ને ત્યાં ખતરનાક વરસાદ પડે છે અને અમારે તો હું વાત કરું ગાઈસ વરસાદ તો નોમ નહીં લેવો ખબર નહીં યાર આપણે વેરિફિકેશન કરવાનું રહી ગયું છે કંઈક પ્રોબ્લેમ છે ઓનલાઈનમાં કે કંઈક ખબર નહીં પડતી વરસાદ બાબા આવતા જ નહીં એવી ગરમી પડે છે ગાઈસ ના પૂછી વાત હા આ પાણી ઉતરે ખતરનાક ગાઈસ તો ચલો જલ્દીથી હવે અત્યારે કૂવા પર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારે આ ખેતરોમાં તો કંઈ વાયુ જ નહીં ઘણા બધા ખેતરોમાં તો કંઈ વાયુ જ નહીં અને વાયુતું પણ થયું જ નહીં એવું પણ છે આ ચોમાસે બી બરાબર તો આપણે ગાડી ત્યાં મૂકી દીધી છે અને ચાલતા જઈએ છીએ સિસ્ટર છે આગળ ને આગળ ચાલતા જાય છે આ છે અમારો કૂવો એટલે કે બે નારિયેળી દેખાય છે ને ત્યાં કૂવો છે અમારે અને પપ્પા રાહ જોઈ રહ્યા છે ક્યારના રાહ જોઈ રહ્યા છે કોમ કર્યું છે કે નહીં કર્યું જોઈએ ત્યારે ખબર પડે બરાબર અને હું રિએક્શન રહેશે ને જોઈએ આપણે બરાબર મકાઈ તો સારી થઈ છે ભાઈ અમારો તો વરસાદ આવી ગયો ને એટલે સારું સદાય છે અહીંયા કૂવો છે જો સો ગાઈસ અત્યારે આવી જાય છે કૂવા પર ખેતરે અને જો આ છે મકાઈમાં અમારા ઘણું બધું મિક્સમાં ભાજી છે તો એ બધી ઉપાડવાની છે લાગી ગયા છે આ છે બોકનું અને બતાવી દઉં આ છે ગરખું આ બધી ભાજી જ છે ગાઈસ બરાબર બનાવી હોય તો ભાજી છે પણ વધારાનું થઈ જાય છે ને ખેતરમાં એટલે નહીં ગમતું બાકી તો ભાજી જ છે ખાવા લાયક છે બરાબર તો જુઓ તમે હવે ઉપાડવા માંડી ગયા છીએ બાપુજી 4 ના ઉપાડતા લગભગ 4-5 સોડા લીધા છે બરાબર પાટલા લીધા છે સોડા નહીં તો ચલો ઉપાડવાનું ચાલુ કરીએ હવે સ્ટેન્ડ બેન્ડ તો હે નહીં આપણે
એટલે વારાફરતી થોડું થોડું ઉતારીને લઈ લેવું, બરાબર? તમે જોતા રહેજો, ચમ ઉપાડીએ ને અમે. ગાઈસ અત્યારે છે ને વાતાવરણ એવું છે ગાઈસ કે સ્કૂલોમાં ગવર્મેન્ટ બધું કચેરીઓમાં બધાને એલર્ટ આપ્યું હતું અરવલ્લી જિલ્લામાં, અને હોય તો રાત જ ના આવ્યો ગઈ, એટલે આ બધું એલર્ટ એક ખોટું પડ્યું ગાઈસ. બોલો શું કરવાનું કહો? જો પડી ગયું ને પડી ગયો તે જ જબરો પડી ગયો ગાઈસ વરસાદ. અમારે એલર્ટ આલ્યું પણ કંઈ તાલ આવ્યો નહીં. અત્યારે તડકો ઉગડી ગયો છે, થોડી વારમાં પાછું હવે વાદળું આવી જાય. આવું બધું મોસમ ચાલી રહ્યું છે, ખતરનાક ગાઈસ. અને ગરમીથી તો એવું હેરાન થવાય છે ને ગાઈસ, હું કહું તમને યાર, પાણી તો એવું પડે છે ને ના પૂછે વાત. અત્યારે વાગી રહ્યા છે ગાઈસ બપોરના 2, પણ અત્યારે હું મોસમ એવું છે ને, ઘડીકમાં છાંયડો આવી જાય અને ઘડીકમાં તડકો આવી જાય એવું, એટલે આવ્યા છીએ. પણ ગરમીથી હેરાન થવાય છે ગાઈસ, બહુ હેરાન થવાય છે. જો ગાઈસ કરવું પડે છે, જડ્ડઈને પતાવીને નાહી જઈએ એટલે બાપુજી ખાતર મેલે. મારે નાઇટમાં જવાનું છે. नहीं मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. જો ગાઈસ આ છે મકાઈ, એમાં છે ને આ છે બોકનો, આ બોકનો કહેવાય અને આ ગરખો કહેવાય. અને અહીંયા ઉપાડે છે, જો તમે જેવી રીતે ઉપાડવાનું છે. જો પાટલા પાટલા જ છે, ત્યાં સુધી જવાનું છે. પેલું ઘર દેખાય ને ત્યાં બાપુજી શું કરે છે બતાવું હું તમને. જમવા બેઠા છે, લંચ કરે છે. ઇંગ્લિશમાં શું કહેવાય? લંચ. કૂવા પર લંચ કેવી રીતે થાય? આવી રીતે થાય ગાઈસ. આ જો આવી રીતે ગોતી ગોતીને બધું જ મોટું મોટું ઉપાડવાનું છે ગાઈસ. આવી રીતે ઉપાડતું જવાનું છે ગાઈસ. ઝાડા પડી ગયો છે જો તમે, સાફ મકાઈમાં. તો આ શું કહેવાય યાર ગાઈસ? પણ કેવું પડે ગાઈસ? રોમ રોમ ગાઈસ, પાણી પડી ગયું છે અને થોડી વાર રેસ્ટ લેવા માટે છાંયડે આવ્યા. તડકો બહુ છે, જોઈ શકો છો તમે, એટલે તડકામાં તો રહેવાતું નહીં. એટલે અહીંયા સાઈડે આવીને પડી ગયા. એક બાજુ ગરમી ખતરનાક, એક પાટલો પૂરો થયો છે. હવે લગભગ કેટલા કહે 7-8 જેવા સોડા હશે, 7-8 જેવા પાટલા હશે. ચલો જોઈએ. અને બાપુજી ખાઈને હુઈ ગયા ગાઈસ, પાળીને પડી હુઈ ગયા બાપુજી. તો બાપુજી શું કે છોકરા આવી ગયા છે એટલે હવે શું કરવું પડે? આપણે ખાઈને હુઈ જ જવું છે. વાહ, શાબાશ બાપુજી, શાબાશ. જો તમે હમો નારિયેળ દેખાય ને તે કૂવો છે અમારે. ભજન ગાઈસી પાછા ભજન જયું ગાઈસ. માઇક મેં લઈ આવ્યું એક ખબર પડતો ગાઈસ, પકડાઈ જ જાય મોણા જૂઠું ગાય છે, કાચું ગાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હું તો આવી જ જાય ગાઈસ. મોદીના કોપી મારવા જઈએ, મોદી સાહેબના. देखो ना गाइस, देखो ना. अब तू है कौन? मैं तेरी हूँ भाई. बैगन समझ रहे हो?
ગાઈસ અત્યારે પોણી પીને થોડી વાર રેસ્ટ કરીને પાછા આવી ગયા છીએ તર કામ કોમ કરવા. આ કોણ સો ફેસ રિલીઝ કરું જોઈ આઈ મને ખબર જ હતી ભાઈ. હા આ જોવો ગાઈસ હવે પાછું ઘેર જવું છે તો લહેડ ઉદું આની બાજુ ફરીને કોમ કરવા હેડ પછી ખાલી કડી મારે પછી મય હાઈ રહે માર પત્તર ફડાઈ જાય તમજ ના હે જાહો જાય ને અમાર નાઇટ ડ્યુટી થાય પછી આજ જો ગાઈસ તડકો એવો છે ને કે માથા ઉપર બોધીને કોમ કરવા પડે છે. આપણે શું બોધીએ માથા ઉપર કહો હા કરવું પડે ભાઈ શું કરીએ કહો. હવે ઊંઘીને લગભગ અડધોથી પોણો કલાક ઊંઘી છી સિસ્ટર અને હવે પાછા કોમે આવી ગયા છે પોણી પીને અડધો કલાક જેવું ઊંઘી ગયા અને બાપુજી દઈ જણ ક્યારે ઉઠવા છે લગભગ કાલે જ પરમ દિવસે ઉઠે એવું લાગે. સો ગાઈસ અમારા કુવા પર અમે અહીંયા ખેતરે કોમ કરવા આવ્યા છીએ ને ખબર છે આજુબાજુ એવા જીવડા બોલે ને જીવાત એટલે કે પક્ષીઓ અને બીજી કઈ બી જીવાત બોલતી હોય ચલો તો નેચરલી અવાજ કેવો સંભળાય એ તમારે જોવું છે. તમે છે ને નોટિસ કરો જસ્ટ જબ્બર સંભળાય ગાઈસ બરાબર એકલું એમ નેચરલી અવાજ એમ કોઈ કશું અમે બોલતા નથી વચ્ચે નેચરલી અવાજ સાંભળજો તમે બરાબર સાંભળો ચલો. સો ગાઈસ હવે બપોર પછીના એટલે કે બપોર તો કહેવાય જ 3 વાગી રહ્યા છે બરાબર અને હજી પણ અમારે કામ થોડું ઘણું બાકી છે લગભગ અડધું જેવું બાકી છે. સો ગાઈસ कंटिन्यू 1 कलाक काम કર્યું ઊંધા ખતરનાક તડકો છે ગાઈસ. ઉકાળો સડે કે એમ લઈને આવે સા જો ને જાખુતું લઈને આવે ખવડાવે સાપ સુરા બગડી ગયો જાળો પડી જાય એટલે તી બધા ખવડાવી દીધો હશે પછી જાળો પડી જાય કે સા લઈને આવી ગયો છે બાપુજી જો ખેતરમાં આવે क्यों से यार देखाता नहीं कती देखाई गई भोणी ने भत्रीजी लઈને આવી ગઈ છે ચા
આ લઈને પાછી જલ્દી લઈને આવજે. A few moments later. ઓ ગાઈસ જબરું. ગાઈસ ઘેર આવી ગયા છીએ આપણે સાર લઈને. આ જો ચલો સિસ્ટર ગયા છે કે નહીં ગયા હજી તો કંઈ ખબર નહીં મને ખાસ. બરાબર પૈસા વહે હે બે પેલામાં સોફામાં હવે કાલે લાહે વહે. A few moments later. તો ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ખતરનાક. આજે તડકામાં કામ કર્યું છે બોલો. લગભગ કન્ટિન્યુ 4 કલાક જેવા ખેંચ્યા હતા અમને. મકાઈમાં બધું વધારે લીલું થઈ ગયું હતું ને હવે બળદ તો છે નહીં અમારે એટલે અમે સિસ્ટરને પપ્પાને મને 3 જણને લીલું ઉપાડ્યું ગાઈસ 4 કલાક કન્ટિન્યુ. અને હવે ઘરે પોક્યો ને લીલું લઈને એવો વરસાદ ચાલુ થઈ ગયો. સિસ્ટર જવા નીકળ્યા હોસ્પિટલે એટલામાં તો વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. અને ગાડીનો તાલ આવ્યો તો ગાડી પણ બગડી ગઈ છે બોલો. વરસાદ ચાલુ થાય એટલે કોની ગાડી બગડી જાય કોમેન્ટ કરી દેજો બરાબર. તો જો ગાઈ છે હવે વરસાદ ચાલુ જ છે સણ બરાબર. અને મજા આવે ગાઈશ પલળવાની. આવીને થોડી વાર તો ના આવ્યો પાછો વરસાદમાં મજા આવી ગઈ ગાઈશ બરાબર. તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે આપણે ગાય નીચે પહેરવાની દૂધ દોવા ગાઈસ બરાબર. તો તમને ખબર છે હું દૂધ દોવું છું એ કેવી રીતે દોવું છું એ સ્પેશિયલ મને વિડીયો બનાવ્યો છે. નથી જોયો તો આઈ બટનમાં લિંક દઈ દઉં છું. આ ઉપર જુઓ તમે બરાબર. તો આઈ બટનમાં લિંક દઈ દઉં છું તો એ વિડીયો જોવો છે તો જોઈ આવજો. જો તમે અત્યારે આપણે પેડાઓમાં મસ્ત કેવું પાણી ભરાઈ ગયું છે પોનામાં. ચલો હવે જઈએ આગળ. મમ્મીની થોડી ઘણી હેલ્પ કરીએ. મમ્મી જમવાનું બનાવે છે. શું બનાવે છે શું નહીં મને ખાસ ખબર નથી બરાબર. તો આપણી દેશી માટલાની હગડી ઉપર બનાવે છે બરાબર. તો ચલો ગાઈસ આપણી વાડી તો જુઓ તમે. વાડીમાં જુઓ એક નંબર લીલું છમ કેવું દેખાય છે. જો આપણા પોના બી રેડી થઈ ગયા છે અને પોનામાં પાણી ભરાયું છે ને ગાઈસ કેવું દેખાય જો જોરદાર યાર. એમાં લાઇટ મૂકી હોય ને એવું લાગે જુઓ તમે. આ જો આ પાણી જોરદાર હો ગાઈસ. આ જો આ પાણી તો તમે જોઈ શકો છો. આપણે આમાં પાણી કેવી રીતે રમવાનું હોય જોવો તમે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. નાના હતા ત્યારે બહુ રમતા હતા ગઈ આવું અમે. જુઓ તમે પાણી પડવાનું નામ ના લે. જાણે કે પાનને અડતું જ ના હોય ને એવી રીતે રહે. જુઓ આ કંઈક જીવજંતુ હોય ને ઈયળ એવી રીતે કરે. જુઓ તમે આ જુઓ એ આ જો ગાઈસ આ જો આ પાણી ભરાઈ ગયું છે. આને ભેગું કરી નાખીએ આવી રીતે. જો આવી રીતે આમ થાય આવી રીતે રમવાનું. પછી ગાઈસ આજે જોરદાર ગરમી હતી યાર. હું વાત કરું યાર ખતરનાક ગરમી હતી યાર. એવી ગરમીમાં હેરાન થયા છીએ ને આજે. ના વરસાદ આવે ના ગરમી. મતલબ કે એમ એવું વાતાવરણ કે હું વાત કરું ઘડીએ આમ વાદળા આવી જાય ગરમી ચાલુ થઈ જાય તડકો ચાલુ થઈ જાય પાછું વાદળું આવી જાય છાંયડો કરી નાખે. એટલે ઢાળા વગરનું વાતાવરણ હતું ભાઈ. અચાનક આ જો ઠંડુ કરી નાખ્યું. આવે છે વરસાદ નથી આવતો એમ નહીં પણ આવે છે પણ જોઈએ એટલો નથી આવતો. આવીને જેમ તેમ પલાળે જ છે હજી જમીન. અને તો ગાઈસ આજની આપણી વિડીયોમાં કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો ગાઈસ આજની આ બ્લોગ આપણે જે જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય.